शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। આત્માનાત્મના વિવેકનો પ્રસંગ ચાલી રહ્યો છે. સ્થૂલાદિ અજ્ઞાન પર્યંતમ કાર્યકારણ લક્ષણમ દૃશ્યમ સ્વરમ અનાત્મા યદે વિજાનેહિ. ગુરુજી કહે છે, હે છે વિદ્વાન શિષ્ય, આ સ્થૂળ શરીરથી માંડીને અજ્ઞાન સુધીનું જે કંઈ છે એ બધું જ આ કાર્યકારણ સમગ્ર જગત જે છે દૃશ્ય જગત અનાત્મા છે. અંતઃકરણ તદ્વૃત્તિ દુષ્ટ નિત્યમ અવિક્રિયમ ચૈતન્યમ યત તદાત્મેતિ. જ્યારે જગત શરીર અંતઃકરણ એની વૃત્તિઓ એ સર્વ જે છે એનો જે દ્રષ્ટા છે, સાક્ષી છે, અભાસક છે, જે સ્વયં નિર્વિકાર છે એ ચૈતન્ય આત્મા છે. એ તો સૂક્ષ્મ બુદ્ધિથી સમજ. એષ પ્રત્યેક સ્વપ્રકાશો નિરંશો સંગ શુદ્ધ સર્વદૈક સ્વભાવ નિત્યાખંડાનંદ રૂપો નિરીહ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. એષ પ્રત્યેક સ્વપ્રકાશ. પ્રત્યેક આત્મા અંતરાત્મા છે, સ્વયં પ્રકાશ છે, નિરંશ નિરવયવ છે, અસંગ છે, શુદ્ધ છે, સર્વદા એક સ્વભાવનો છે. નિત્ય અખંડ આનંદ રૂપ, નિરીહ અર્થાત કોઈ પ્રકારની ઈચ્છા વગરનો, ચેષ્ટા વગરનો, સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ છે. નૈવ પ્રત્યેક જાયતે વર્ધતેનો કિંચિન્ના પક્ષીયતે નૈવ નાશમ. આ પ્રત્યેક આત્માનો જન્મ પણ નથી, વૃદ્ધિ પણ નથી, નાશ પણ નથી, ક્ષય પણ નથી. આત્મા નિત્ય શાશ્વતોયમ પુરાણ. આત્મા નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. નાસુ હન્યો હન્યમાને શરીરે. આ દેહનું હનન થવાથી આત્માનું હનન થતું નથી. જન્નાસ્તિત્વ વિરુદ્ધ પરિણતિશ્ચાપક્ષતે નાશનમ દુષ્યસ્યૈવ ભવંતી. જન્મ કહો, અસ્તિત્વ કહો, વૃદ્ધિ, અક્ષર, વિકાર જે છે બધા જે દુષ્યસ્યૈવ ભવંતી, હંમેશા દુષ્ય વસ્તુના હોય. સદવિકૃત નાનાવિધા વ્યાધય. દેહના બધા ધર્મો છે કે જન્મ થાય, હોવું, વૃદ્ધિ પામવું, ક્ષય પામવું, નાશ પામવું, આ બધા વિકારો દેહના છે. નાનાવિધા વ્યાધિ પણ દેહની છે. સ્થૂલત્વાદી, જાડાપણું, પાતળાપણું, સ્થૂળપણું, ધોળાપણું, કાળાપણું, આ બધું વર્ણ, આશ્રમ બધું દેહના ધર્મ છે. ન ચ આત્મનેમે તદ વિક્રિયા સાક્ષિણ. આ બધી જ વિક્રિયાનો સાક્ષી આત્માનો કોઈ દેહના ધર્મ નથી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ તો દેહના ધર્મ છે.
વર્ણાશ્રમ ધર્મ વગેરે બધા દેહના ધર્મ છે. આત્મા વાસ્તવમાં સ્વસાક્ષી છે. આ સર્વ ધર્મ સંસાર ધર્મથી રહિત છે. તો પ્રશ્ન એ થયો કે કેવી રીતે આત્મા વિશે આ પ્રકારના ખ્યાલ સેવામાં આવે છે. આત્મા જો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, આનંદ સ્વરૂપ છે, તો શા માટે જે આનંદ સ્વરૂપ આત્મા છે એના વિશે હું દુઃખી છું એ પ્રકારનો ખ્યાલ કેમ સેવામાં આવતો છે? એ ખ્યાલ કેમ જન્મતો હશે? એક મહાન પ્રશ્ન થતો જ હોય છે કે આપ કહો છો કે આત્મા પૂર્ણ છે, છતાં મારો અનુભવ છે કે હું અપૂર્ણ છું. આત્મા આનંદ સ્વરૂપ છે, મારે દુઃખી માનું છું. આત્મા નિત્ય છે, અમર છે, મારે મરતે માનું છું. આત્મા જ્ઞાન સ્વરૂપ મારે અજ્ઞાની માનું છું. ટૂંકમાં મારું વાસ્તવિક સ્વરૂપ છે એના કરતા તદ્દન વિરુદ્ધ રીતે વિપરીત મારા વિષયમાં આત્મા મારા વિશે ખ્યાલ છે. એટલે શાસ્ત્ર જે કહે છે તત્વમાં છે તું બ્રહ્મ છે, તો બરાબર છે, તો મારો અનુભવ તદ્દન જુદો છે. મારા વિશેનો અનુભવ આવું કેમ? ટૂંકમાં આ એક મોટી સમસ્યા છે આપણા જીવનમાં કે આત્મા વિશે, પોતાના વિશે જ બધા જ પ્રકારના વિપરીત ખ્યાલો, ઉલટા ખ્યાલો સેવામાં આવે છે. સ્વામીજી મહારાજ કહે કે I is the most misused word. Most misused and abused word is I. હું એના વિશે જેટલા બધા ખોટી માન્યતાઓ સેવામાં આવે છે એ હું એ શબ્દનો જેટલો ખોટો ઉપયોગ એવો કોઈ શબ્દનો થતો નથી. આમ સૌથી પહેલી તો આપણા જેને ભ્રમ કહો, ખોટી માન્યતાઓ કહો કે ખ્યાલો કહો, અભિપ્રાયો કહો, એ પોતાના વિશે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપ કરતા તદ્દન વિલક્ષણ, તદ્દન વિરુદ્ધના ખ્યાલ આપણે ધરાવીએ છીએ. જ્યાં પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો ખ્યાલ, જ્યાં નિત્યતા છે, અમરતા છે, ત્યાં મર્ત્યતાનો ખ્યાલ, જે જ્ઞાન સ્વરૂપ અજ્ઞાનનો ખ્યાલ, આવું કેમ થતું હશે? એટલે આ વસ્તુ ખરેખર બધાને ઘણા બધા ગૂંચવાડામાં નાખી દે છે. એ દુનિયાના બધા જ સંપ્રદાયો આત્મા અધૂરો છે, હું દુઃખી છે એ જ સ્વીકારે છે. ટૂંકમાં પોતાના વિશેના જે ખ્યાલ છે એ ખ્યાલને સાચા માનીને જ બાકીના બધા સંપ્રદાયો ચાલે છે. હિન્દુસ્તાનની અંદર પણ વૈશેષિક કહો, નૈયાયિક કહો, મીમાંસક કહો, બધા લોકો આત્માએ સુખી દુઃખી કરતા ભોગતા જે સ્વીકારીને પછી આગળ ચાલે છે. કેવી રીતે એને સુખી બનાવવો, એનું કર્તૃત્વ છે તો એને જયારે ભોગતૃત્વ છે તો એને કેવી રીતે સુખનો ભોગતા બનાવો વગેરે આ પ્રકારના પ્રયત્નો થાય. એટલે વેદાંત શાસ્ત્ર એવું છે જે આ મૂળભૂત ખ્યાલોને જ પડકારે છે. આત્મા પોતાના વિશેના આ પ્રકારના અભિપ્રાય કોઈ પડકાર્યો જ નથી. બધાએ સ્વીકાર્યું છે કે હું જે માનું છું મારા વિશે એ જ હું છું. એટલે હું તો સંસારી છું, જીવ છું, દુઃખી છું. આ સ્વીકારીને પછી આગળ ઉપાય બતાવવામાં આવે છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આ પ્રકારના ખ્યાલ જે તારે ધરાવે છે એ માટે તારી પાસે ખરેખર કોઈ કારણ છે? આ ખ્યાલો વાજબી છે એવું કે એની માટે તે બધો વિચાર કર્યો છે? એટલે આ રીતે વેદાંત શાસ્ત્ર આપણને એક અધ્યાસની પ્રક્રિયા સમજાવે છે. અધ્યારોપ વસ્તુ છે એના કરતા વિપરીત ખ્યાલ હોવો. જે રજ્જુ હોય ત્યાં સર્પનો ખ્યાલ હોય. બ્રિલિયન્ટ. ટૂંકમાં એક જ વસ્તુ છે જેને કેટલા બધા પ્રશ્નો ઉકેલી નાખ્યા. એટલે કારણ કે એક વખત આ વસ્તુ આપણા મનમાં બરોબર દ્રઢ થાય કે હું મારા વિશે જે માનું છે એ ખોટી માન્યતા છે. હું મારી જાતને જેવું ધારું છું તેવું હું નથી. શાસ્ત્રમાં પ્રમાણ છે હું બ્રહ્મ છું એવું શાસ્ત્ર કે એ હકીકત છે. આપણું સમગ્ર જીવન પણ આપણે આપણા વિશે જે ખોટા ખ્યાલ ધરાવીએ એના પર જ રચાયેલું છે. માણસ માત્ર પોતાને દુઃખી માનીને સુખી બનવા માંગે છે. દરેક જણ પોતાને અધૂરો માનીને હું પૂર્ણ બનવા માંગે છે. દરેક પોતાને અસફળ માનીને સફળ બનવા માંગે છે. આમ સતત મનુષ્યના જીવનમાં બનવાની પ્રક્રિયા છે. બિકમિંગ. હું છું એના કરતા કંઈક જુદો બનવા માંગુ છું એના કરતા મહાન બનવા માંગુ છું વગેરે. માણસ પૂર્ણ બનવા માંગે છે, અનંત બનવા માંગે છે. આમ પૂર્ણતા અને અનંતતા માટે સ્વાભાવિક પ્રેમ છે. અને પોતાની તરફ નજર કરે ત્યારે હંમેશા અધૂરપ જણાય, બધા પ્રકારની મર્યાદાઓ જણાય, ઉણપો જણાય. આમ પોતે જે ઈચ્છે છે એક વસ્તુ છે અને પોતે પોતાને જેવો ધારે છે તદ્દન જુદી વસ્તુ છે. આ મૂળભૂત સંઘર્ષ માણસ મનમાં આ જ મૂળભૂત સંઘર્ષ છે કે હું મારી જાતને જેવો જોવા ઈચ્છું છું
એના કરતા હું વિરુદ્ધ મારી જાતને જાણું છું. હું મારીને પૂર્ણ જોવા ઈચ્છું છું અને હું અપૂર્ણ જોઉં છું મારી જાતને. મારી જાતને અનંત જોવા ઈચ્છું છું, સતત મર્યાદિત જોઉં છું. મારી અમર જોવા ઈચ્છું છું, મરતે જોઉં છું. આમ હું મારી જાતને જેવો જોવા ઈચ્છું છું એને કરતા તદ્દન વિરુદ્ધ રીતે હું જોઈ રહ્યો છું. અને એટલે જ પોતાનો અસ્વીકાર થાય. એટલે આ જ વસ્તુ અંદર મનની અંદર એક પ્રકારનો જે અજંપો જન્મ આવે, સંઘર્ષ જન્મ આવે. પોતાના વિશેના ખોટા ખ્યાલને કારણે પોતાના વિશેનો અસ્વીકાર, ક્યારેક પોતાના વિશેનો તિરસ્કાર, આ બધું જન્મે છે આત્મા વિશેના ખોટા ખ્યાલમાં કે ભ્રમમાંથી. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે આપણે આપણા વિશે જે કે માન્યતા ધરાવીએ છીએ એ માન્યતા આપણે શું કારણ જ નથી અને આપણા વિશેના અભિપ્રાય તદ્દન ખોટા છે. તો પ્રશ્ન બને કેવી રીતે? હું જો આનંદ સ્વરૂપ હોઉં તો હું દુઃખી મારી જાતના જોઉં એવું કેવી રીતે બને? હું અમર્યાદિત હોઉં, અનંત હોઉં તો કેમ મને એવું જણાય છે કે હું તો બધી રીતે મર્યાદિત છું, અલ્પ છું, એવું કેમ? એટલે આ પ્રકારની પ્રક્રિયાને એટલે સમજાયું. અસ્મિન આત્મની અનાત્મત્વમ અનાત્મની આત્મતામ પુનઃ વિપરીતતા અધ્યસ્ય સંસરંતિ વિમોહતઃ. અસ્મિન આત્મની અનાત્મત્વમ, ટૂંકમાં આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યારોપ થાય છે. અનાત્મા પર આત્માના ધર્મનો અધ્યારોપ થાય છે. અર્થે પરસ્પર અધ્યારોપ કે અન્યોન્ય અધ્યારોપ, અન્યોન્ય અધ્યાસ. વિપરીતતા અધ્યસ્ય, આમ વિપરીતતા જે આત્મા નથી એના પર આત્માપણાનો આરોપ, જે અનાત્મા નથી એના પર અનાત્માના ધર્મનો આરોપ. વિપરીતતા અધ્યસ્ય વિમોહત સંસરંતિ. અને આ રીતે આવા અધ્યાસ અધ્યારોપથી મનુષ્યો અનેક રીતે મોહિત થઈને સંસારને પામે છે. ભ્રાંત્યા મનુષ્યોહમહમ દ્વિજોહમ તજ્ઞોહમ અજ્ઞોહમ અતીવ પાપી ભ્રષ્ટોસ્મિ શિષ્ટોસ્મિ સુખી ચ દુઃખી ઇત્યેવમ વિમુખ્યાત્મની કલ્પયંતી. ભ્રાંતિને કારણે મનુષ્યોહમ, આત્મામાં મનુષ્યપણું કોઈ પણું જ નથી. હું મનુષ્ય છું. દ્વિજોહમ, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું. બીજી વાર જન્મ, એટલે એક જ વાર જન્મ તો 2 વાર જન્મ. દ્વિજ એટલે શું? બીજી 2 જન્મ ધરાવનારો, બીજો જન્મ. તજ્ઞ, પેલાનું હું જાણકાર છું, વિદ્વાન છું, એક્સપર્ટ છું. અજ્ઞ, નથી જાણતો, કંઈ જાણતો નથી. અતિવ પાપ, અત્યંત પાપી છું, અત્યંત પુણ્યશાળી, એ પણ બીજો ખ્યાલ છે. પાપી છું, પુણ્યશાળી છું. ભ્રષ્ટોસ્મિ, પતિત છું કે ઉપર ચડેલો છું. શિષ્ટોસ્મિ, શિષ્ટ છું. સભ્ય છું કે અસભ્ય છું. સુખી છે દુઃખી, સુખી છું દુઃખી. આ પ્રકારના આત્મની વિમુખ્ય આત્મની કલ્પયંતે. આ મોહને કારણે આ પ્રકારના ખ્યાલો આત્મા વિશે કલ્પવામાં આવે છે. આત્મા વિશે હકીકત નથી, વાસ્તવિકતા નથી. આ બધી કલ્પનાથી જન્મેલા ખ્યાલો છે. આ રીતે ગુરુજીએ આ વિપરીતતા અધ્યસ્ય, અધ્યાસ શબ્દ, અધ્યાસ કહો કે અધ્યારોપ કહો, બીજી વસ્તુ પર આક્ષેપ કરો, આરોપ કરવો, જે નથી એનો આરોપ કરવો. એટલે શિષ્યના મનમાં પ્રશ્નો જન્મ્યા બધા. એટલે અધ્યાસ પ્રકરણ શરૂ થાય છે. એટલે બ્રહ્મસૂત્રમાં જે અધ્યાસ ભાષ્ય છે શંકરાચાર્ય મહારાજનો બહુ પ્રસિદ્ધ, બ્રહ્મસૂત્રનો પ્રારંભ અધ્યાસ ભાષ્યથી થાય છે. એટલે શંકરાચાર્ય મહારાજ આ જ વસ્તુ સમજાવે છે પહેલા. કારણ કે આ જ્ઞાન જે છે એ જ્ઞાનની તો કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ, શાસ્ત્રનું અધ્યયન કરવું. એ શું કામ શાસ્ત્રનું અધ્યયન કરવું? તો જ્ઞાન પ્રાપ્ત કરો. કોનું જ્ઞાન પ્રાપ્ત કરે? તો કે આત્માનું. અરે એની જરૂર શું? તો આત્માના જ્ઞાનથી શું થાય ભાઈ? એ પહેલા તો આપણે જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરવા ક્યારે પ્રવૃત્ત થઈએ? જ્યારે અધ્યયનથી આપણને લાભ થતો. શું લાભ થાય? જ્ઞાન થાય. પણ જ્ઞાનની ઉપયોગિતા સમજાય, જરૂરિયાત સમજાય તો જ આપણે જ્ઞાન મેળવવાનો ઉદ્યમ કરીએ ને. એટલે સૌથી પહેલા તો બ્રહ્મસૂત્રના ઇન્ટ્રોડક્શનમાં, પ્રિફેસ કહો, ઇન્ટ્રોડક્શન કહો, એને ઉપોદઘાત કહો, એ ઉપોદઘાતમાં શંકરાચાર્ય મહારાજ કેમ જ્ઞાન જીવનમાં જરૂરી છે, અત્યંત જરૂરી છે, આવશ્યક છે, અનિવાર્ય છે,
તો જ્ઞાન શું કરે? માત્ર અજ્ઞાનને દૂર કરે, બીજું કઈ ના કરે. પણ અજ્ઞાન નામની વસ્તુ જીવનમાં છે એ પહેલા સિદ્ધ કરવું પડે. મનુષ્યના જીવનમાં અજ્ઞાન છે. અને બીજું, બધા જ પ્રશ્નો, તો બધા જ પ્રકારનો દુઃખ અને શોક આ બધું અજ્ઞાનની ઉપજ છે. બાકી દુઃખ કે શોકનું કોઈ કારણ જ નથી. એક જ કારણ છે, અજ્ઞાન. કોના વિશેનું અજ્ઞાન? પોતાના વિશેનું અજ્ઞાન. હવે અજ્ઞાન વસ્તુ એવી છે ને કે જે જોઈ શકાય નહીં, એ તો અનુમાન વિષય છે. પણ અજ્ઞાન હોય તો શું થાય? અજ્ઞાન હોય તો ભ્રમ જન્મે. આ ભ્રમ છે એ અજ્ઞાનની ઉપજ છે. જ્યાં દોરડું હોય ત્યાં આપણને ત્યાં સાપનો ભ્રમ થાય, જ્યારે પૂરતો પ્રકાશ ન હોય ત્યારે. એ કેમ ભ્રમ? સાપનો કેમ ભ્રમ જન્મ્યો? દોરડાના અજ્ઞાનને કારણે. આ મારી સમક્ષ જે વસ્તુ પડી છે એનું કંઈક ભાન છે ખરું, પણ આ દોરડું છે પ્રકારનું વિશેષ જ્ઞાન નથી. એ પદાર્થના અજ્ઞાનને કારણે ત્યાં આગળ જે નથી તેની કલ્પના કરવામાં આવે છે. ટૂંકમાં રજ્જુ છે, દોરડું છે, ત્યાં આગળ સાપની કલ્પના કરી. એટલે મને સાપનો ભ્રમ હતો, મને સાપ દેખાયો. એ ભ્રમ છે, કલ્પના છે, એને કહો અધ્યારોપ, કે દોરડા પર સાપનો અધ્યારોપ થયો, અધ્યાસ થયો. આવું આપણા રોજબરોજના જીવનમાં બનતું હોય છે. એ વસ્તુને દૃષ્ટાંત તરીકે બતાવે કે ભાઈ તમે દરિયા કિનારે રેતીમાં ચાલતા હો અને ત્યાં આગળ છીપોલી પડી હોય, ત્યાં આગળ ત્યાં ચળકાટને કારણે એ ચાંદીનો રૂપિયો સિક્કો છે એવું ગણવાનું એવું ભ્રમ જન્મતો હોય છે. ક્યારેક દોરડું હોય અને આપણે સાપ જેવો ભ્રમ જન્મતો હોય છે. આમ એક વસ્તુને બીજી માની લેવી એવું વારંવાર બનતું હોય છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ માની લેવું બનતું હોય છે. એના કારણો હોય ખરા, પણ છતાં સમજાવશે કે કેમ અધ્યાસ, આવો અધ્યારોપ કેમ જન્મ, એના કારણો હોય છે. એવા કારણો જયારે થાય ત્યારે એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન આપણે હવે ભ્રમ જન્મતો હોય છે. એટલે કે ભ્રમ એ આપણા રોજબરોજના જીવનની એક ઘટના છે. ભ્રમ કહો, અવિવેક કહો, અધ્યાસ કહો, અધ્યારોપ કહો, મોહ કહો, આ બધા શબ્દોનો અર્થ એક જ થાય. આ તસ્મિન તદ બુદ્ધિ, જે વસ્તુ જે નથી એના કરતા વિપરીત રૂપે એને છે, એના કરતા વિપરીત રૂપે એને જોવી. આવું જીવનમાં છે. એવું પહેલા શંકરાચાર્ય બતાવે છે. પછી કહે છે કે ભાઈ આત્મા વિશે પણ આવું કંઈક છે, કે આત્મા છે એને કરતા તદ્દન વિપરીત ધર્મનો આત્મા પર પોતાના પર અધ્યારોપ કરે અને પોતે છે એના કરતા અત્યંત વિરુદ્ધ પ્રકારના ખ્યાલ પોતાના વિશે સેવામાં આવે છે. અને જીવનમાં જે શોક છે, દુઃખ છે, એનું કારણ આત્મા પણ નથી, અનાત્મા કશું નથી, માત્ર આત્મા વિશેના ખોટા ખ્યાલ છે, ભ્રમ છે. એ જ બધા દુઃખનું કારણ છે, બીજું કોઈ કારણ જ નથી. આવું એકવાર સિદ્ધ થાય તો પછી આપણે દુઃખમાંથી મુક્ત કેમ થઈ શકીએ, ક્યારે થઈ શકીએ? એનું કારણ દૂર કરી ત્યારે. કશી વસ્તુમાંથી મુક્ત થવા માટેનું કારણ દૂર કરવું જોઈએ. દુઃખ કે શોકથી મુક્ત થવા માટે દુઃખનું કારણ દૂર થવું જોઈએ. આખી દુનિયા દુઃખનું કારણ તપાસે બધા લોકો આપણા જેવા દુઃખ કેમ છે એનું કારણ માટે ઘણી તપાસ કરેલી જ છે. જે કારણ પોતે સમજે એ એને દૂર કરવાનો પ્રયત્ન કરે. કોઈ કે હું દુઃખી છું કારણ ગરીબ છું, કોઈ કે દુઃખી છું કારણ કે મને કોઈ જાણતું નથી, કોઈ કે હું દુઃખી છું કારણ મારામાં કોઈ આવડત નથી, સત્તા વગેરે વગેરે. એમ દુઃખનું આવું જે કારણ માનતા હોય દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આ માણસ આખી જિંદગી એ જ કર્યા કરે છે. સતત આપણો એક જ પ્રયત્ન હોય છે કે દુઃખમાંથી કેમ મુક્ત થવું. દુઃખનું જે કારણ આપણે જાણતા હોઈએ એમાંથી મુક્ત થવું. પણ ક્યારે થવાતું, કારણ કે આપણે જેને દુઃખનું કારણ માનીએ એ દુઃખનું કારણ નથી. અંતેથી આપણે જુદી વસ્તુ દૂર કર્યા કરીએ છીએ, પણ દુઃખ નામની વસ્તુ તો એમને એમ જ રહી જાય છે. જે દૂર કરવાનું કરતા નથી એ તો જળવાઈ રહે છે. આ રીતે ઘણીવાર રોગ થયો એનું કારણ સમજાય, જાત જાતની દવા આપ્યા જ કરે. ઉધરસ ગઈને તાવ ગયો, પેટમાં દુખ્યું, એ ગયું, માથું દુખ્યું, એને કંઈક ટૂંકમાં જે મૂળ વસ્તુ ન જાય ત્યાં સુધી એની વસ્તુ જાત જાતની રીતે જેવી વ્યક્ત થતી હોય તેમ જીવનમાં દુઃખનું મૂળ કારણ ન જાય તો દુઃખ જુદા જુદા રૂપે પ્રકટ થતું જાય છે. રાવણના માથા ગમે તેલા કાપો તો એ આવ્યા જ કરવાના. તેવી રીતે દુઃખ રાવણ જેવું જ છે, જુદી રીતે આવ્યા જ કરતું હોય છે. જ્યાં સુધી એનું જે મૃત્યુ છે, એનું જે કારણ છે કે ભાઈ નાભીની અંદર તો અમૃતનો કુંભ છે, એ તમે
તોડો, તું પછી આ રાવણમાં રહે. તેવી રીતે આ દુઃખ નામનો રાક્ષસ છે, એની નાભીમાં એક જે તમે બાણ મારો, બ્રહ્માસ્ત્ર મારો, અહમ બ્રહ્માસ્મિ, તો જ આ દુઃખ દૂર થાય. આ રીતે આ અધ્યાસ જે છે એ અજ્ઞાનની ઉપજ છે, અને અજ્ઞાન એ જ્ઞાનથી જાય. આ રીતે જ્ઞાનની અનિવાર્યતા સમજાવીને પછી આગળ વધે છે. નહીતર કોણ અભ્યાસ શું કામ કરે? બ્રહ્મસૂત્રનો. બ્રહ્મસૂત્ર જ્ઞાનનો ગ્રંથ છે, ઉપનિષદ જ્ઞાનનો ગ્રંથ છે. બ્રહ્મસૂત્ર માત્ર ઉપનિષદની વ્યાખ્યા છે. એટલે બ્રહ્મસૂત્ર ક્યારે આપણે અભ્યાસ કરીએ? જ્યારે ઉપનિષદનો અભ્યાસ કર્યો હોય કે કરવા માંગતા હોઈએ. શું કરવા કરીએ? જો ઉપનિષદ જે જ્ઞાન આપે છે એ આપણા મહત્વનું હોય ત્યારે. જ્ઞાન ક્યારે મહત્વનું બને? જ્યારે આપણે જોઈએ કે આપણા બધી સમસ્યા અજ્ઞાનને કારણે છે. એટલે જીવનમાં બધી સમસ્યા મુક્ત થવા માટે આ એનું કારણ અજ્ઞાન દૂર કરવું જોઈએ, તો જ જ્ઞાન મહત્વનું બને. આજે પહેલા જ્ઞાનની માનું મહત્વ, એની અનિવાર્યતા સમજાવવાનું પછી આગળ વધે છે. પછી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો જે રીતે અધ્યાસ ભાષ્યમાં ચર્ચા કરો એ પ્રકારની ચર્ચા અહીંયા આગળ કરે છે ગ્રંથકાર. જે પ્રકારના ત્યાં વ્યાખ્યા કરવામાં આવી, દલીલો શંકાઓ ઉત્પન્ન કરવામાં આવી, એ પ્રકારની શંકાઓ વ્યાખ્યા વગેરે આપણને સંક્ષેપ અહીં પ્રાપ્ત થાય છે. એટલે 105મા પાના પર 463મા શ્લોકમાં થી અધ્યાસ પ્રકરણનો પ્રારંભ કરે છે. આમ તો વાત થઈ જ ગઈ, 461મા શ્લોકમાં જ અધ્યાસની વાત થઈ. અનાત્મનો જન્મ જરા મૃતિક્ષુધા તૃષ્ણા સુખ ક્લેશ ભયાદિ ધર્મા વિપર્યયેણ હ્યતથા વિધેસ્મિન આરોપયન્ત્યાત્મનિ બુદ્ધિદોષાદ. અનાત્મના ધર્માન, અનાત્માના ધર્મો એટલે પહેલા તો એ જાણવાની જરૂર છે કે આત્મા અનાત્માની બે હસ્તીઓ છે. પહેલા તો એ સમજવાની જરૂર છે કે આપણે જેને હું કહીએ છીએ એ આત્મા અને અનાત્મા આ બે વસ્તુના સંયોગથી બનેલો છે. જેવી રીતે જેને આપણે આગનો ગોળો કહીએ છીએ એ લોખંડ અને અગ્નિ આ બેના સંયોગથી બનેલો છે. લોખંડના ગોળાને ભઠ્ઠીમાં તપાવવામાં આવે એટલે લાલ છોડ બને એટલે આગનો ગોળો કહીએ. આગના ગોળામાં બે તત્વ રહેલા છે. જે ગોળ આકાર છે લોખંડનો છે, આ લાલ રંગ તો અગ્નિનો છે. એટલે જે બે છે ત્યાં આપણે એકનો ભ્રમ થાય. આપણે એક આગનો ગોળો માની લઈએ. આગનો ગોળ વિચારો, આગને તો કોઈ આકાર જ નથી, છતાં એનો ગોળો માની લીધો. એનો થયો કે આગ પર ગોળ આકારનો અધ્યારોપ કરવામાં આવ્યો અને આકાર પર એ લાલ રંગનો અધ્યારોપ કરવામાં આવ્યો. તો જ્યાં બે છે ત્યાં આપણને એકનો ભ્રમ છે. તેવી રીતે આપણે વ્યક્તિત્વનો બે વસ્તુઓ છે. કઈ વસ્તુ છે? આત્મા અને અનાત્મા, પુરુષ અને પ્રકૃતિ, ચૈતન્ય અને ઉપાધિ. આત્મા ચૈતન્ય છે અને અનાત્મા કહો, ઉપાધિ કહો, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે. એને ઉપાધિ કહો, અનાત્મા કહો, જળ કહો. ચિત્ત અચિત ગ્રંથિ કે ચિત્ત જળ ગ્રંથિ, અચિત અને જળ નહીં. એટલે કે ચૈતન્ય અને જળ, આત્મા ચૈતન્ય, અનાત્મા જળ એ બેની ગ્રંથિ. જેવી રીતે અગ્નિ અને આ લોખંડની ગ્રંથિને કારણે આગનો ગોળો જન્મ, તેવી રીતે અહંકાર પણ આગના ગોળા જેવો છે. અર્થાત બે તત્વના સંયોગને કારણે અહંકાર જન્મેલો છે. એ વસ્તુની જરૂર. એ તો અહંકાર ક્યાંથી જન્મ્યો? એ કહે છે કે ભાઈ આત્મા જે ચૈતન્ય છે એના પર અનાત્માના જળના બધા ધર્મનો અધ્યારોપ કરવામાં આવ્યો. જેવી રીતે દોરડું છે એના પર સાપનો અધ્યારોપ થયો, તેવી રીતે આત્મા પર અનાત્માનો અધ્યારોપ કેમ થયો? થાય છે. રોજ બરોજનો અનુભવ છે કે થાય છે. એક બદલે આપણે બીજું માની લઈએ કે બહુ અસાધારણ નથી. વ્યક્તિને જોઈને પણ આપણને ભ્રમ થતો હોય છે. આપણે એમ કે આ વ્યક્તિ ફલાણી છે. આપણને કોઈ વ્યક્તિ જોડે આપણે પેલું યાદ આવે, ભૂતકાળમાં કોઈક અનુભવ યાદ આવે એટલે આપણે એમ કે આ જ વ્યક્તિ છે.
વાતો છીતો કરીએ ભાઈ 5, 10, 15 મિનિટ પછી ખબર પડે આ તો જુદી જ વ્યક્તિ છે. તો કોઈ આવીને આપણે ઓળખાણ કરાવે કે સ્વામીને ઓળખ્યું ત્યારે ખબર પડે આ તો જુદો માણસ છે. એટલે આવું કઈ અસાધારણ નથી. આવું વારંવાર બનતું હોય છે. કેટલાકને વધારે બને, કેટલાકને ઓછું બને, પણ બનતું હોય જ ખરું. એટલે અધ્યાસ કે અધ્યારોપ નામની ઘટના જે છે કે ભ્રમ એ અસાધારણ એ સાધારણ ઘટના છે. તો તેવી જ રીતે આત્મા વિશે પણ આ પ્રકારનો ભ્રમ પ્રવર્તમાન છે. અનાત્મના ધર્માન, અનાત્માના ધર્મ કયા છે? જન્મ, જરા, મૃત્યુ, ક્ષુધા, તૃષ્ણા, સુખ, ક્લેશ, ભયાદિ. જન્મ કોનો છે? આ દેહનો છે. જરા એટલે કે વૃદ્ધાવસ્થા દેહની છે. મૃત્યુ પણ દેહનું છે. ક્ષુધા ભૂખ તો કે પ્રાણની છે. તૃષ્ણા તરસ એ પણ પ્રાણનો ધર્મ છે. સુખ એ મનનો ધર્મ છે. ક્લેશ એ પણ મનનો ધર્મ. ભય એ પણ મનનો ધર્મ. આમ દેહ, પ્રાણ અને મન આ બધાના ધર્મો છે. 6 ઉર્મિઓ કહેવામાં આવી. દેહના ધર્મ કહો તો વૃદ્ધાવસ્થા, મૃત્યુ, પ્રાણના ધર્મ ભૂખ અને તરસ, મનના ધર્મ તો કે શોક અને મોહ. તો આ બધા ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં બસ. એટલે જે અનાત્માના ધર્મ છે એને આત્માના ધર્મ માની લેવામાં આવ્યા છે. કેમ ને કેમ નહીં એ વસ્તુની ચર્ચા બહુ થઈ પાછી, પણ આપણે તો એ બધા પ્રશ્નો ઉત્તર આપવાની જરૂર છે. હકીકત છે એ જ શંકરાચાર્ય છે. ભાઈ જે વસ્તુ છે એને સ્વીકારવી જ પડે ને. પછી એનું કારણ નથી, કારણ ન સમજાય તો શું થઈ ગયું? આ સ્વાઇન ફ્લૂ કેમ તો થયો ખબર ને, જે તેને કરો, જે કરો નહીં કરો. હવે પછી સમજાતો નથી પણ હું સ્વીકારતો નથી. સમજાય નહીં એટલે ન સ્વીકારવું શું છે? અનુભવ છે ને, તાવ આવ્યો છે, બીજા 104 તાવ આવ્યો છે, પણ એનો કંઈક ઉપાય કરે. તેવી રીતે તું દુઃખ અનુભવી રહ્યો છું. હકીકત છે દુઃખી થઈ રહ્યો છું. કેમ દુઃખી થઈ રહ્યો છું? જે તારા ધર્મ નથી, તારો સ્વભાવ અને તારો સ્વભાવ માની રહ્યો છે. એવું કેમ થયું? અને જે કારણથી થયું હોય એનું કારણ તો કોઈ નક્કી થઈ શકતું નથી. એ બધું નક્કી કરવાના પ્રયત્નો પણ થયેલા છે. જો દાદા તત્વચિંતકોએ જોતા કારણો આપ્યા છે કે કેમ ભાઈ આપણે રજ્જુને બદલે સર્પની ભ્રાંતિ કેમ જન્મી. વેદાંત કહે છે કે વસ્તુ સમજાવી શકાય એમ નથી, અનિર્વચનીય. ટૂંકમાં એ આમ જ શરામ નથી એવું કહી શકાય એમ નથી. આમ જો તો આમ લાગે, આમ જો પેલું લાગે. તેથી આમ જ છે એના આમ નથી. એનું નામ નિર્વચન, અનિર્વચનીય. આમ જ શરામ નથી એ પ્રકારની કોઈ વ્યાખ્યા અને થઈ શકતી નથી. અને એટલા માટે એ બધી માથાકૂટ છોડો. ટૂંકમાં કહેવામાં આવે છે કે એવી જાતનો પ્રયત્ન કરવાની જરૂર નથી. અજ્ઞાનનું કારણ શોધવાની જરૂર નથી. પછી એવું છે જે તો પેલું કહ્યું ને કે ભાઈ જાન જતી હતી ગામડાની અંદર અને બધા લોકો પેટ્રોમેક્સ બધા રાખે ને માથા પર. એટલે પછી એક જણાને કહે પેટ્રોમેક્સ વાળાને ચાલ્યા તો ત્યાં અંધારું, ત્યાં જા, અંધારું છે ત્યાં જા. બોલો પેટ્રોમેક્સ વાળા અડધો કલાક ચક્કર મારલા પાછો હાલે. મેં કહ્યું ઉભા રહો ને, પણ તમે કહો ને અંધારું, તો હું જોઉં ત્યાં અંધારું હોતું જ નથી. એટલે પછી આપણે અજ્ઞાનની ખોજ કરવા જઈએ તો અજ્ઞાન રહેતું જ નથી. એટલે આ બધા પ્રશ્નો લોકોના બહુ અકળાવનારા પ્રશ્નો છે કે આમ કેમ. અરે છોડને ભાઈ, જે છે એનું શું કરવું? આમ થયું કેમ ખબર નથી. અનિર્વચનીય કોઈ વસ્તુ માટે આપણે આમ કેમ સમજાવી શકતા નથી. ખરેખર થોડું ઘણું સમજાવીને એનો ઉપાય કરીએ. બાકી કઈ મને કેમ આવું ફ્લૂ કેમ થયો? તો વાયરસ છે, પણ મને જ કેમ લાગ્યો, પેલાને કેમ ના લાગ્યો? કોઈ પ્રશ્નો કોઈ અંત જ નથી. સ્વામી તમારી પ્રકૃતિ છે, પણ મારી પ્રકૃતિ આવી કેમ? વગેરે વગેરે. મારા ભાઈને તો કશું થતું નથી, એક જ કુટુંબમાં જન્મે, વગેરે વગેરે. આવા કેટલાય પ્રશ્નો જન્મે. અને એટલે કેમ એ પ્રશ્નો ઉત્તર અમુક હદ સુધી અપાય. એથી આગળ આમ કેમ એ પ્રશ્ન ઉત્તર એથી એ વધારે અપાતો નથી. વેદાંત કે ભાઈ શું કેમ એને છોડવા કરતા આ શું છે એ સમજીને એનો ઉપાય શું કરવો એ કરવો. ભગવાન બુદ્ધે કહ્યું ને કે ભાઈ બાણ તમને વાગ્યું છે, ભાઈ કોણે માર્યું, કેમ માર્યું, આ બાણ શેમાંથી બન્યું છે, કયા પ્રકારનું ઝેર છે, આ બધી ચર્ચાઓ કરવાના બદલે એને કાઢી નાખો, એનો ઉપાય કરો. પરંતુ આ અનાત્માના આ બધા ધર્મો છે. વિપર્યણ અતથા વિધે. અને આત્મા તો અતથા વિધે. આત્મા આ સર્વ પ્રકારના ધર્મથી સદંતર મુક્ત છે.
એમાં જન્મ પણ નથી, જરા પણ નથી, મૃત્યુ પણ નથી, ક્ષુધા, તૃષ્ણા, સુખ, ક્લેશ હોય કોઈ વસ્તુ અથથા વિધે જે આ બધા સર્વ પ્રકારના ધર્મથી રહિત છે. અસ્મિન આરોપયંતી અસ્મિન આત્મને તથા વેદે અસ્મિન આત્મને બુદ્ધિ દોષાદ વિપર્યણ આરોપયંતી. બુદ્ધિના દોષને કારણે, બસ બુદ્ધિનો કયો દોષ? અજ્ઞાન કહો, મોહ કહો, બુદ્ધિનો દોષ. એને કારણે બધા જ મનુષ્યો અનાત્માનો, બધા ધર્મનો આત્મા પર અધ્યારોપ કરે છે. એટલે ક્યાંક જન્મ છે ખરો, જન્મ નથી એમ નહીં, પણ જ્યાં માનીએ છે ત્યાં નથી છે, એના કરતા જુદી જગ્યાએ માનીએ છીએ. આમ અરીસામાં મારો ચહેરો જોઉં ત્યારે ચહેરા પર મને એક ડાઘો દેખાય, એ ડાઘો છે ખરો. હું મારું મોં ધો કરું અને જાય જ નહીં ડાઘો. એ ડાઘો ક્યાંક છે ખરો, હું માનું છું ત્યાં નથી. મને મારા ચહેરા પર ડાઘો છે, ખરેખર તો એ અરીસા પર ડાઘો છે, એનું ચહેરા પર માનીને પછી ધોયા કરું, જતો જ નહીં ડાઘો. પછી જોઉં પછી દેખાય, પછી જેવું પછી દેખાય, ધોયા જ કરું. આમ ક્યાંક છે ખરી વસ્તુ, પણ જ્યાં છે તેના કરતા અન્યત્ર એને જોવામાં આવે છે. તેમ જન્મ જ ક્યાંક છે ખરો. જન્મ, જરા, મૃત્યુ, ભૂખ, તરસ, શોક, મોહ, આ બધું છે. દેહમાં છે, પ્રાણમાં છે, મનમાં છે, નથી એવું નહીં. પણ જ્યાં માનીએ છીએ ત્યાં નથી. જ્યાં છે ત્યાં જાણવામાં તો કઈ તકલીફ નથી. કોઈ જન્મ મૃત્યુ તકલીફની વસ્તુ નથી, પણ આત્માનું મૃત્યુ તકલીફની વસ્તુ છે. મૃત્યુ તકલીફની વસ્તુ નથી, આત્માનું મૃત્યુ તકલીફ, ભૂખ તરફ તકલીફ વસ્તુ નથી. પણ આ ભૂખમાં હું જોડાય, હુંનો જન્મ, હુંનું મૃત્યુ, હુંની વૃદ્ધાવસ્થા, હું જોડ્યો એટલે એક મહાન સમસ્યા જન્મી, દુઃખ જન્મી. ભૂખ તો 1000 જગ્યા હોય છે, આપણે કઈ સંબંધ ના હોય તો ચાલે, તો ભૂખ્યો છે કઈ વાંધો નહીં. 11 કરીને ફલાણું કરીને ઉપવાસ કરીને કરે છે. છાપામાં સમય થાય 8 ઉપવાસ કર્યા, 3 કર્યા, 30 કર્યા, આટલું કર્યું, વાંચીને પાનું ફેરવી દઈએ. જ્યાં સુધી બીજાનું ભૂખ છે આપણે કઈ ચિંતા નથી. મને ભૂખ લાગે ત્યારે પ્રશ્ન થાય. ટૂંકમાં જન્મ પણ આવી સમસ્યા નથી, એમાં હું જોડાય. મૃત્યુ આપણી સમસ્યા નથી, એમાં હું જોડાય. કોઈ વસ્તુ સમસ્યા નથી. જયારે હું જોડીએ ત્યારે દરેક વસ્તુ સમસ્યા બની જાય ખરી. આમ કશી વસ્તુ સમસ્યા નથી, પરંતુ કશી પણ વસ્તુ સાથે આ હુંને જોડવામાં આવે એ વસ્તુ સમસ્યા બની જાય. આ હુંને, એનું નામ છે હુંને જોડવું, એનું નામ છે અધ્યાસ. એટલે ક્યાંક ગરીબી છે, ક્યાંક નિરક્ષરતા છે, ક્યાંક વ્યાધિ છે, ક્યાંક રોગ છે, ક્યાંક છે ખરો, પરંતુ હું માનું છું ત્યાં નથી. એ જ્યાં છે ત્યાં એને સમજવામાં આવે તો કઈ તકલીફ નથી. ઝાડ પડી જાય એટલે મને નથી થતા હું પડી ગયો, કારણ કે ઝાડ જુદું છે, હું જુદું, એ પડ્યું, મારે શું છે. આ ઘર પેલા આપણી છતમાં જ તિરાડ પડે, પાણી વહે છે તો ચિંતા નથી મને. મારું ઘર છે એટલે કંઈક થાય, બાકી તો કઈ નથી. પણ હું ઘર છું અને મારામાં તિરાડ પડી તો જુદી વસ્તુ છે. એક હું જોડાય. આ રીતે અનાત્માના ધર્મ સાથે હું જોડી દેવામાં આવ્યો કે મારો જન્મ, મારું મૃત્યુ, હું વૃદ્ધ, હું મર્ત્ય, હું વૃદ્ધ, હું અજ્ઞાની, હું ભૂખ્યો, હું તરસ્યો, હું સુખી, હું દુઃખી, હું મૂઢ. એટલે કે સુખ પણ સમસ્યા નથી, હું પણ સમસ્યા નથી. હુંમાં કોઈ તકલીફ નથી, આત્મામાં સુખમાં તકલીફ નથી કે દુઃખમાં નથી. પણ આ હું ને સુખ જોડીશું અને સુખી એક જન્મ્યો. આ હું અને સુખ બેને જોડવાથી બન્યો સુખી, હું દુઃખને જોડવાથી બન્યો દુઃખી. આ સુખીને બધા પ્રોબ્લેમ છે. ટૂંકમાં હુંને કોઈ પ્રોબ્લેમ કે સમસ્યાઓ નથી, સુખને કઈ તકલીફ નથી, મનને પણ કઈ નથી. સુખ તો મનનો ધર્મ છે, મનને કોઈ સમસ્યા નથી, તો બદલાયા કરે. પાણીમાં જેમ તરંગ આવે કરે મનમાં બધા વિચારના તરંગ આવે, એ તો ભૂતકાળના કર્મને કારણે આવે. સુખનો તરંગ, દુઃખનો તરંગ, મનના વિચારો બદલાયા કરે, કઈ તકલીફ નથી. આપણે નદી કિનારે ઉભા હોઈએ તો એનું પાણીમાં જે કઈ કાદવવાળું પાણી હોય, ચોખ્ખું હોય, ગમે તો આપણે ચિંતા નથી, જોઈએ એનો આનંદ માણીએ. તો મનને પણ આપણે તટસ્થ થયા જોતા હોઈએ તો કઈ તકલીફ નથી. પણ આ જોડાઈ ગયા. સુખ એ મનનો સ્વભાવ છે. હું તો ખરેખર દ્રષ્ટા છું, પરંતુ જે બે ને એક બનાવી દઈએ એટલે તમે એક નવી હિસ્ટ્રી બની સુખી. આને પ્રશ્ન, આનું નામ સંસારે. સંસારે સુખી એટલે સંસારે, દુઃખી સંસારે, ભૂખ્યો સંસારે, તરસ્યો સંસારે. અરે પેટ ભરેલો બધા સંસારી જ છે.
સ્વામી દુઃખી સમજાય, સુખીમાં શું તકલીફ છે? એ આખો દર ટકી રહેતો જુદી વાત છે, પણ સુખી આવ્યો એટલે દુઃખી આવવાનો જ છે. મનનો સ્વભાવ એવો છે ને, હમણાં સુખ હોય ને પછી દુઃખ હોય. એટલે જે માણસ મન સાથે જોડાઈ જાય છે તો હમણાં સુખી કહેનારો માણસ પછી પોતાને દુઃખી કહેવાનો જ છે. વિપર્યેણ અથથા વિધે આત્મા જ આ બધા ધર્મથી સર્વ રીતે મુક્ત છે. વિપર્યણ ઉલટી રીતે જે વસ્તુ જ્યાં નથી ત્યાં એને જોવામાં આવે છે. આરોપયંતી આત્માની બુદ્ધિ દોષાત, આ બુદ્ધિ મતલબ અજ્ઞાન રૂપી દોષ. બુદ્ધિમાં કયો દોષ છે? અજ્ઞાનનો દોષ છે. અજ્ઞાન દોષને કારણે જે અનાત્મામાં છે વસ્તુને આત્મામાં જોવામાં આવે છે. જેમ બધા દૃષ્ટાંતો છે આપણી સામે, આ સ્ફટિક હોય એ તો શુદ્ધ છે, પારદર્શક છે, છતાં પણ એ વસ્ત્ર તો હંમેશનો બી પ્રોબ્લેમ છે. પણ વસ્ત્ર રાખવામાં આવે એટલે આ સ્ફટિક પણ આપણને રંગીન દેખાય. હવે તો દેખાતો જ હશે, રંગીન દેખાય. તો કોઈ એમ માને કે સ્ફટિક રંગીન છે તો શું થયું? રંગ તો વસ્ત્રમાં છે, પરંતુ એનો અધ્યારો સ્ફટિક પર થયો. એટલે એવું નથી કે આપણે સ્ફટિકને આપણે રંગીન માનીએ એટલે સ્ફટિક રંગીન થઈ જાય છે, એવું પણ નથી. નસીબ જોગે એવું નથી. સ્ફટિક છે પણ મારા મગજમાં છે ને કે આ સ્ફટિક રંગીન છે, અને પછી રંગ બદલાયા જ કરતો હોય. તેથી વારંવાર સ્ફટિકનો રંગ બદલાયા જ કરે. એટલે મને એમ કે આજે આવું છે, કાલે ભાઈ બીજો, પરમ દિવસ ત્રીજો. આ જાતની તકલીફ છે. આનું નામ છે અધ્યારોપ. જે વસ્તુ જેમાં નથી એમાં એની કલ્પના કરવી. કારણ છે કે સ્વામી એની પાસે રંગીન વસ્ત્ર હતું, કારણ છે ખરું. રંગ છે ક્યાંક છે, વસ્ત્રમાં છે, પણ હું માનું છું ત્યાં નથી. આ રંગીન સ્ફટિક, ચાલો આપણે તો રંગીનમાં, પણ સ્ફટિક પોતે રંગીન માને તો શું? સ્ફટિક પોતે રંગીન માને તો બિચારો સંસારી બની ગયો. પણ અધ્યારોપ થવાને કારણે વસ્તુના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવતું નથી. તેમ સ્ફટિકને આપણે રંગીન માનીએ તેથી સ્ફટિક રંગીન બની જતો નથી. આત્માને સુખી દુઃખી માનીએ એટલે આત્મા સુખ દુઃખી બની જતો નથી. એવું છે ને, માન્યતા જ બધી તકલીફ ઉભી કરે છે. વસ્તુ ગમે તેવી હોય એના વિશેની માન્યતા જે છે એ જ ખરેખર તો આપણા મનનું સંચાલન કરે છે. તો આ પિત્તળ, તો મારી માન્યતા કે સોનું છે બસ, એટલે એ શું છે એ મહત્વનું નથી. મહત્વ રહેતું નથી. આપણા માટે શું મહત્વનું છે? હું એના વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવું છું. હોય કાચનો ટુકડો, માનું કે હીરો છે, કે હોય હીરો, માનું કે કાચનો ટુકડો છે, તો પછી આપણા માટે એ કાચના ટુકડાથી વધીને કશું જ નથી. ભલે ને હીરો હોય. એટલે શું છે એના કરતા એના વિશે શું માનું છું એ વસ્તુ ખરેખર આપણા બધા વર્તનનું, જીવનનું બધાનું સંચાલન કરતી હોય. આપણી ઈચ્છાઓ કહો, અભિલાષાઓ કહો, સંકલ્પો કહો, કર્મ કહો, આ બધાનું સંચાલન કોણ કરે? મારી માન્યતા. બધી ઈચ્છાઓ છેવટે માન્યતામાંથી જન્મેલી છે. મારી માન્યતા હું દુઃખી છું, તરત ઈચ્છા જન્મે સુખી બનવાની જન્મે. હું વૃદ્ધ છું, યુવાન બનવાની ઈચ્છા જન્મે. હું ગરીબ છું, ધનવાન બનવાની ઈચ્છા જન્મે. આમ બધી ઈચ્છાઓનો શાના પર આધારિત છે? હું વિશેના ખ્યાલ પરથી જ આ બધી ઈચ્છાઓ જન્મે. એ બધી કર્મ જન્મે, કર્મફળ જન્મે. આ પ્રકારે બધું વસ્તુ ચાલે જ કરે. આપણે કર્મ અને કર્મફળની એવી ચર્ચાઓ કર્યા છે, પણ એનું બધાનું કારણ જ અજ્ઞાન છે. એ અકબંધ રહી જતા સુધી આ તો ચાલ્યા જ કરશે. અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે, જાણે કે અવિનાશી છે. એટલે જ વેદાંત શાસ્ત્ર આપણે આપણા વિશે જે માન્યતા ધરાવીએ છીએ એના મૂળમાં જ દ્રષ્ટિ કરે છે, તો આપણે દ્રષ્ટિ કરાવે છે. એટલે આવું પણ એક ધ્યાન બહુ સારી રીતે થઈ શકે કે હું મારા વિશે કયા પ્રકારના ખ્યાલ ધરાવું છું. બેસીને જયારે વિચારવું જોઈએ. એ પ્રકારના ખ્યાલ ધરાવવા મારે શું કારણ છે? હું દુઃખી છું, કેમ માની જાતને દુઃખી માનું છું? ક્યાં દુઃખ છે? દુઃખ તો મનનો સ્વભાવ છે. અને કેવી રીતે અધ્યારોપ જેવો થઈ રહ્યો છે આમ એ પણ બેસીને વિચારજો. જો કેવી રીતે મારા પર જાત જાતની કલ્પનાઓ કરીને મારા વિશે કેવા ખોટા ખ્યાલો સેવી રહ્યો છું. આપણે સમજવા, આપણે ખાલી અત્યારે ચર્ચા કરીને પૂરું થઈ જાય તો પછી હતા એવા ના થઈ જઈએ.
પણ આપણે જયારે ખરે જોયું કે આ જીવન આપણું કેવું છે, આપણું જીવન કેવી રીતે આપણા પોતાના વિશેની માન્યતાઓથી, ખ્યાલથી, ભ્રમથી સંચાલિત છે. ટૂંકમાં હું કેવો છું એ મહત્વ નથી, હું મારે શું માનું છું એ મહત્વનું છે. હું બ્રહ્મ છું એ મહત્વનું નથી, પણ હું મારી જાત શું માનું છું એ મહત્વનું છે. એટલે અહીં કહે છે કે આમ અધ્યારોપ કરવાને કારણે વસ્તુના સ્વભાવમાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. એટલે જ આપણે દુઃખથી મુક્ત થઈ શકીએ. આત્મા પર અધ્યારોપ કરે કે આત્મા અપૂર્ણ છે, મર્યાદિત છે, અંતવત છે, અલ્પ છે, એવી જાતની માન્યતાથી આત્મા ખરેખર અલ્પ બની જતો હોત તો પછી કોઈ ઉપાય રહ્યો જ ના હોત. પરંતુ આત્માને અલ્પ માનવા છતાં પણ એ તો પૂર્ણ જ રહે છે. એ વાત 464માં શ્લોકમાં કહે છે, ભ્રાંત્યા યત્ર યદધ્યાસઃ તત્કૃતેન ગુણેન વા દોષેણાપ્યણુમાત્રેણ સન સંબધ્યતે ક્વચિત. ભ્રાંતિને કારણે યત્ર યદ અધ્યાસ, ભ્રાંતિને કારણે જે વસ્તુ પર જે અધ્યાસ કરવામાં આવે છે, કે આરોપ કરવામાં આવે છે, તત્કૃતેન ગુણેન દોષેણ વાપી અણુમાત્રેણ ક્વચિત સન સંબધ્યતે. ભ્રાંતિને કારણે એક વસ્તુનો આરોપ બીજા પર થયો, પરંતુ જેનો આરોપ થયો છે અને ગુણ દોષથી એ વસ્તુ જે અધિષ્ઠાન છે એ કોઈ પ્રત્યે સંબંધિત નથી. જેમ કે હમણાં કહ્યું તે પ્રમાણે ભ્રાંતિને કારણે આજે સ્ફટિક જે વાસ્તવમાં નિરંગ છે, પારદર્શક છે, રંગ વગરનો છે, એના પર ધારો કે આ પ્રકારના રંગનો અધ્યાય એટલે કે માનવામાં આવે કે આ સ્ફટિક ભૂરા રંગનો છે. પણ આ જે અધ્યારો ભૂરા રંગનો થયો એ આ ભૂરો રંગ સ્ફટિકને કોઈ રીતે ભૂરું બનાવતો નથી કે લાલ બનાવતો નથી. એટલે આમાં બહુ સારા ગુણ હોય તો ગુણ પણ આમાં ના આવે, દોષ પણ ના આવે. ગુણ કેમ ના આવે? કારણ કે જ્યાં છિપોલી છે, જે તદ્દન મૂલ્યહીન વસ્તુ છે, એને ચાંદીનો સિક્કો માનવામાં આવે. છિપોલી ત્યાં રીતિમાં પડી હોય, રીતિના કણ થોડા ચોંટેલા હોય, સૂર્યનો પ્રકાશ એના પર પડે તો ચળકાટ આવે, એટલે ચળકતું જોઈને આપણને ભ્રાંતિ જન્મે, આ તો ચાંદીનો સિક્કો છે. એનો ગુણ, ચાંદીનો ગુણ પેલી છિપોલીમાં ના આવે. અથવા હોય દોરડું, એના પર આપણે ભ્રમ થયો આ સાપ છે, ઝેરીલો સાપ છે. પછી સાપના દોષ કહો, ઝેર કહો, એ કશું દોરડાને જ્યારે પણ અડકે નહીં. ટૂંકમાં અધિષ્ઠાન એટલે દોરડાને અધિષ્ઠાન કહેવાય, છિપોલીને અધિષ્ઠાન કહેવાય. એમાં દોરડા પર સર્પનો અધ્યારોપ થયો, છિપોલી પર ચાંદીનો અધ્યારોપ થયો. આટલા દ્રષ્ટાંતો વેદાંતના આપણે ટૂંકમાં રોજ ને રોજ આના દ્રષ્ટાંતો કયા કરે. રજ્જુ સર્પ અને શુક્તિકા રજત. પરંતુ આ રજતનો કોઈ ગુણ, રજત એટલે ચાંદી મૂલ્યવાન છે, પરંતુ એ મૂલ્યવાન પણ કોઈ રીતે છિપોલીમાં આવતું નથી. અથવા તો આ સર્પનો દોષ છે, ઝેરીલાપણ વગેરે, એ કોઈ દોષ આ રજ્જુ પર આવતો નથી. ભ્રાંત્યા યત્ર યદધ્યાસ, ભ્રાંતિને કારણે એક વસ્તુ પર બીજાનો અધ્યાસ કે અધ્યારોપ કરવામાં આવે. તત્કૃતેન ગુણેન વા દોષેણ, પરંતુ એ અધ્યારોપિત વસ્તુના ગુણ કે દોષથી યત્ર અધ્યાસ સ ક્વચિત ન સંબધ્યતે, જેના પર અધ્યારોપ કરવામાં આવ્યો છે એને અધ્યારોપિત વસ્તુના ગુણ કે દોષ સાથે કોઈ સંબંધ ક્યારેય હોતો નથી. એ દૃષ્ટાંત છે સમજાવે છે. આ વસ્તુ દૃષ્ટાંત સમજાવે પછીના શ્લોકમાં. કિમ મરુન મૃગતૃષ્ણાંબો પૂરેણાર્ધત્વ મૃચ્છતે દૃષ્ટિ સંસ્થિત પીતેન શંખઃ પીતાયતે કિમુ. કંઈક ત્રીજી પંક્તિ પણ છે. બાલકલ્પિત નૈલ્યેન
બાલકલ્પિત નૈન્યેન વ્યોમ કિમ મલિનાયતે વ્યોમ કિમ મલિનાયતે. હવે ત્રીજી પંક્તિ આપણી ચોપડીમાં નથી પણ ક્યાંક છે. 3 દ્રષ્ટાંત આપ્યા. કિમ મરુત, આપણે જરા થોડુંક આપણે દ્રષ્ટાંત આપ્યા ને કદાચ જુદી આપે. મરુત એટલે કે વાયુ. આ રૂ દ્રષ્ટોની પણ દીર્ઘ હોય છે. કે મરુત મૃગતૃષ્ણાંબુ પૂરેણ આર્ધત્વમ રુચ્છતિ. કેમ? ટૂંકમાં આપણે રેતી પર, રણની રેતી પર આપણે અધ્યારોપ કર્યો છે ઝાંઝવાના જળમાં. એ પણ બે એક સામાન્ય બહુ કોમન એટલે સાધારણ દ્રષ્ટાંત છે. એ તો રોજ આપણે દેખાતો હોય છે. સડક પર પણ આપણને, દૂરની સડક પર પણ તેજ અને પ્રકાશને કારણે ત્યાં જાણે કે પાણીનું ખાબો છે એવું જણાતું જ હોય છે. જે રસ્તા પર આપણે ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે આ સડક હોય ચળકાટ વાળી હોય તો ઘણી વાર એવું દેખાય આપણને ઝાંઝવાનું જળ. તો મૃગ તૃષ્ણા, આ બિચારા પશુઓ જે છે એમને ત્યાં જ્યાં ખરેખર તો રણ છે, રેતી છે, પણ ત્યાં આગળ ઝાંઝવાના જળનો ભ્રમ થાય છે એટલે મૃગ તૃષ્ણા કહે. અને પેલા બિચારા પશુ હોય જેમ કે હરણ હોય, એને તરસ લાગી હોય અને તરસથી પેલા જળ તરફ દોડે, જેમ દોડતું જાય તેમ પેલું ઝાંઝવાનું તો દૂર દૂર જતું જ જાય. તો આવી રીતે ઝાંઝવાનું જળ, હવે એ સામાન્ય રીતે શું થાય ખબર છે? ધારો કે એક તળાવ હોય, પાણીથી ભરેલું તળાવ હોય અને એના પરથી ધારો કે વાયુ વાઈ રહ્યો હોય તો એ તળાવના પાણીના ભેજની અસર વાયુ પર થાય. એટલે આપણે દરિયા કિનારાના જે પ્રદેશ વગેરે હોય ત્યાં આપણે ભેજવાળી હવાનો અનુભવ થાય. કારણ કે દરિયામાં જે જળ હોય છે એ પેલી વાયુને ભેજવાળું બનાવે. એટલે મુંબઈ હોય ને પછી મદ્રાસ, ચેન્નાઈ હોય, આ બધી આવી જગ્યાએ કલકત્તા વગેરે હોય જ્યાં ત્યાં બધા આ ભેજવાળું વાતાવરણ હોય. તો પાણી તો વાયુને ભેજવાળું બનાવે, પણ મૃગજળ બનાવે ખરું? ઝાંઝવાનું જળ છે એના પર ગમે તેટલો પવન પસાર થાય તો પવનને ભેજ લાગવાનો નથી લાગવાનો. કારણ કે એ ઝાંઝવાનું જળ છે એ પોતાના ગુણ કે દોષનો આરોપ કરી શકે જ નહીં. એટલે એના ગુણ દોષથી કોઈ વસ્તુ ક્યારે પણ સંબંધિત થાય નહીં. દ્રષ્ટાંત આપે. આપણે શું સામાન્ય કહેતા હોઈએ છીએ કે ઝાંઝવાનું જળ જે છે એ રેતીના એક કણમાં ભીંજવી ના શકે. આમ તો બાકી જ્યાં પાણી હોય તો પાણી જેના પર હોય એ સપાટી હોય, સપાટીને ભીંજવે તો ખરું જ ને, કાદવ કીચડ થઈ જાય ત્યાં. પરંતુ આ ઝાંઝવાનું જળ છે એ રેતીના એક કણને પણ ભીનું કરી શકે નહીં. એટલે જળની જે આર્દ્રતા છે, ભીનાશ છે, એ ભીનાશ કોઈ રીતે એનું અધિષ્ઠાન જે રેતી છે એને કોઈ રીતે સ્પર્શી શકે નહીં, અસર કરી શકે નહીં એના પર. એક દૃષ્ટાંત. બીજું દૃષ્ટાંત આપ્યું. દૃષ્ટિ સંસ્થિત પીતેન શંકઃ પીતાયતે કેમ. કોઈને પેલા ગુજરાતીમાં કહે છે ને કે ભાઈ કમળાનો રોગ છે ને બધું પીળું દેખાય. કારણ કે કમળાને કારણે આંખો જ પીળી થઈ જાય. આંખો પીળી તો બધું પીળું જ દેખાય, જે સફેદનું પીળું દેખાય. હવે એક દ્રષ્ટાંત સામાન્ય આપવામાં આવતો હોય છે કે શંખ ખરેખર સફેદ હોય પણ જેને કમળો થયો છે એને શંખ કેવો દેખાય? પીળો દેખાય. માની કેવું થતું હશે? દૃષ્ટિ સંસ્થિત પીતેન, આ પીળાપણું જે છે ખરેખર આંખમાં છે. શંખ પીતાય તે કેમ? તો શંખ ખરેખર પીળો બની જાય છે ખરો? એટલે જેને કમળો થયો છે એમ માને છે કે આ શંખ પીળો છે અને તેથી જે શંખ જે વાસ્તવમાં સફેદ છે એના પર પીળાપણાનો અધ્યારોપ થયો. તો એ પીળાપણાના અધ્યારોપને કારણે શંખ ખરેખર પીળો બની જાય તો કે નથી બની જતો. અથવા જે ત્રીજી પંક્તિ હમણાં વાંચી, બાલ કલ્પિત નૈલ્યેન વ્યોમ કિમ મલિનાયતે. સામાન્ય માનવા કોઈ આકાશ ભૂરું છે. આમ અજ્ઞાની લોકો આકાશ પર ભૂરાપણાનો આરોપ કરે અને પછી કે આકાશ ભૂરું છે, એને કારણે આકાશમાં ભૂરાપણું આવી જાય છે કે નથી આવતું? તો આકાશ કેવું છે? દૂષિત છે, પ્રદૂષિત છે એમ કે એટલે એ પ્રદૂષણ આકાશમાં આવી જતો નથી. આ બધા દ્રષ્ટાંતો શેના માટે આપ્યા? કે યત્ર અધ્યાસ ભ્રાંત્યા યત્ર અધ્યાસ, ભ્રાંતિને કારણે જે વસ્તુ પર અધ્યારોપ કરવામાં આવે એ અધ્યારોપિત વસ્તુના ગુણ કે દોષ કોઈ રીતે એને સંબંધિત નથી, એને અસર કરતા નથી. આ કેમ કહેવામાં આવે છે? આ સેવિંગ ગ્રેસ છે. આપણા જીવનમાં એક મહાન આશ્વાસન આ છે કે હું જયારે મારી જાતને બદ્ધ માનું છું, દુઃખીમાં, ત્યારે પણ હું બ્રહ્મ જ છું.
એટલું છે, સારું છે. 10મો છોકરો જયારે 10માને ખોવાઈ ગયેલો માને ત્યારે પોતે 10મો છે જ. એ બિચારો શોધી રહ્યો છે. કોને શોધે? 10માને શોધે. આ શોધ છે એ શાને એનું કારણ શું? એનો પોતાના વિશેનો ખોટો ખ્યાલ કે 10મો ખોવાઈ ગયો છે, હું 9મો છું. બસ જ્યાં સુધી એ ખ્યાલ રહે ત્યાં સુધી શોધખોળ ચાલ્યા જ કરે. ઊંઘમાં એને સ્વપ્નમાં પણ એવું ચાલ્યા કરતો. એ ખ્યાલ જાય જ્ઞાનથી કે હું 10મો છું, એ જ્ઞાનથી ભ્રમ દૂર થાય ત્યાર પછી એ શોધરૂપી સંસાર દૂર થાય. પરંતુ એ જયારે 10માને ખોવાયેલો માને છે ત્યારે પણ એ પોતે 10મો છે જ. એટલે તો એને ઉપદેશ આપી શકે ને 10મો છું. 10માને ખોવાયેલો માનવાથી 10મો ખોવાઈ જતો હોત તો ગમે તેટલો ઉપદેશ આપો ને તો એ 10મો બને નહીં. પણ પોતે 10મો છે પણ 10માને ખોવાયેલો માને છે, વાસ્તવમાં 10મો છે. માટે ઉપદેશથી આપણે એને પોતાના સ્વરૂપનું ભાન કરાવી શકીએ. તો આ અધ્યાસની વાત કરવામાં આવી. શિષ્યનો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અધ્યાસ ભાષ્યમાં છે. તો શંકરાચાર્ય મહારાજ પહેલા આ અધ્યાસ નામની જે ઘટના છે સમજાવે, આ રીતે સમજાવે છે અને પછી પ્રશ્ન કરે છે. હવે આ દ્રષ્ટાંત આપ્યું, રજ્જુ સર્પનું કહો, સુપ્તિકા રજતનું કહો વગેરે દ્રષ્ટાંત, કે પછી આ મરુભૂમિનું કહો, આ બધા દ્રષ્ટાંતો આપ્યા. અથવા મરૂન પણ અહીંયા કહેવામાં આવે તો મરૂનો અર્થ તો મરુભૂમિ પણ થાય ને પાછો. એટલે પણ આ પછી નકાર છે ને પાછો અહીંયા આગળ. બાકી તો મરુભૂમિ જે છે એ કોઈ રીતે ના વાયુ ભીનો થાય છે એમ છે, મરુત જ કહ્યું છે. પણ બાકી મરુભૂમિ એટલે રેતી જે છે એ કોઈ રીતે ભીની થતી નથી. એ દ્રષ્ટાંત વધારે યોગ્ય લાગે છે. તો ચાલો આ દ્રષ્ટાંત આપો છો તમે બધા. હવે શું છે, આ દ્રષ્ટાંત દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ કે આ રીતે આત્મા પર પણ બીજા બધા ગુણનો અધ્યારોપ થઈ રહ્યો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ ભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.